નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ દુબે. આજે 77માં સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ખાતે મામલતદાર મનીષ આર્યાના હસ્તે ધ્વજ ફરકાવીને 77માં સ્વતંત્રતા પર્વની તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસ એટલે ભારતનો રાષ્ટ્રીય તહેવાર. વર્ષ 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત બ્રિટિશ શાસનમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો. ત્યારથી 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. આ જ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ તિલકવાડા તાલુકાના અલવા ખાતે મામલતદાર મનીષ આર્યના હસ્તે ધ્વજ ફરકાવીને 77માં પ્રજાસત્તાક દિવસની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન તાલુકામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત તિલકવાડા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, રેવા ગ્લોબલ સ્કૂલ તેમજ વિવિધ સરકારી કચેરીઓ ખાતે મહાનુભાવોના હસ્તે ધ્વજ ફરકાવીને 77માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વહેલી સવારથી જ વિવિધ શાળાના બાળકો દ્વારા સુંદર વેશભૂષા સાથે નગરમાં રેલી નીકળતા તિલકવાડા દેશભક્તિના રંગમાં રંગાયું હતું. તે ઉપરાંત તિલકવાડાની વિવિધ શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને દબદબાભેર 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત. આજનો દિવસ એટલે ગણતંત્ર દિવસ. આપણો દેશ જેને આઝાદી પછી એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું કે ના માત્ર આઝાદ થયા પરંતુ કાયદામાં અને નિયમમાં રહીને આગળનું ભવિષ્ય નક્કી કરવાનો એક નિર્ણય લીધો. અને એ દિવસની ઉજવણી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સમાજને એ જ સંદેશ કે જે જાગૃતિ માટે, જે વિકાસ માટે થઈને આપણા મહાનુભાવોએ આ નિર્ણય લીધો હતો એના પર આપણે કાયમ રહીએ, નીતિમાં રહીને જીવન જીવીએ અને ગણતંત્ર, લોકતંત્ર એનું સન્માન કરીએ અને આગળ વધીએ. પોતે અને પોતાના બાળકોને આજના દિવસની વિશેષતા સમજાવીને ભારત દેશના સન્માનમાં હંમેશા નતમસ્તક રહીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.